હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રસોઈ રાની. દર વખતે ઉપવાસમાં સાબુદાણા કે બાફેલા બટાકાની એકને એક આઈટમ ખાઈને કંટાળી ગયા છો. તો આજે બનાવો આ કાચા બટાકાની એકદમ નવી ક્રિસ્પી રેસીપી. બનાવવામાં એકદમ સરળ અને ઘરમાં રહેલી સામગ્રીથી ઝટપટ બની જાય છે. ઉપવાસમાં પેટને શાંતિ આપે છે અને ઉપવાસ વગર પણ બધા તૂટી પડે છે. આને વ્રત વગર પણ તમે સવાર સાંજના નાસ્તામાં પણ બનાવી શકો છો. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. તો હવે આપણે એની શરૂઆત કરીશું. તો અહીંયા મેં મીડિયમ સાઇઝના 3 બટાકા લીધા છે. એમાંથી એક બટાકું મેં સાઈડમાં રાખ્યું છે અને 2 બટાકાને એકદમ સરસ ઝીણી ખમણીથી ખમણી લીધા છે. તો ખમણીને પછી આને 3 થી 4 પાણી એકદમ સરસ વોશ કરી લેવાના છે. આના અંદર સ્ટાર્ચ બહુ પ્રમાણમાં રહે છે એટલે આને 3 થી 4 પાણીથી એકદમ સરસ વોશ કરી લેવાના છે. તો તમે અહીંયા હવે જોઈ શકો છો મેં એકદમ સરસ સારી રીતે વોશ કરીને લઈ લીધા છે. તો હવે આપણે આના અંદરથી થોડુંક પાણી કાઢવા માટે એના અંદર થોડુંક મીઠું નાખીશું અને એને એકદમ સરસ સારી રીતે મિક્સ કરી નાખીશું. તો હવે આપણું આ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને એને આપણે થોડીક વાર માટે પ્લેટ ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું, જેથી એના અંદર બધું જ પાણી છૂટું પડી જશે. પછી આપણે અહીંયા ચટણી બનાવીશું. તો અહીંયા મેં 2 મરચાં લીધા છે, એને આપણે આ રીતના મોટા મોટા ટુકડા કરી લેવાના છે. પછી એના અંદર એક નાનો ટુકડો આદુનો નાખ્યો છે અને લીલા ધાણા. પછી અહીંયા હું લીંબુ નાખું છું. જો તમારે લીંબુ સ્કીપ કરવું હોય તો પણ કરી શકો છો. તમે આની જગ્યાએ દહીં પણ નાખી શકો છો. પછી મેં આના અંદર ખાંડ અને શેકેલા સિંગદાણા નાખ્યા છે. આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો તમે અહીંયા હવે જોઈ શકો છો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને સાઈડમાં મૂકીશું અને નાનું બટાકું રાખ્યું હતું એના અંદર આપણે એકદમ સરસ પતલી પતલી સ્લાઇસ કરીને લઈ લઈશું. જો તમે એ ચિપ્સ પાડવાનું મશીન છે તો તમે એનાથી પણ એકદમ સરસ પતલી પતલી સ્લાઇસ કરી શકો છો. તો હવે આપણી પતલી પતલી સ્લાઇસ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તો એને આપણે સાઈડમાં મૂકીશું અને જે આપણે પાણી છૂટું પાડવા મૂક્યું હતું છીણ એ હવે આપણે લઈ લઈશું. તો તમે અહીંયા હવે જોઈ શકો છો એના અંદરથી કેટલું પાણી છૂટું પડ્યું છે. તો હવે આપણે આને એકદમ સરસ હાથ વડે દબાઈને એના અંદરથી બધું જ પાણી દૂર કરવાનું છે, જેથી આપણે એના અંદર જે લોટ નાખો એના અંદર ક્વોન્ટિટી થોડી ઓછી નાખવામાં આવે. તો હવે આપણે પાણીને રેડી નાખીશું અને આ છીણને એકદમ સારી રીતે છૂટી પાડી નાખીશું અને એના અંદર મસાલા એડ કરીશું. તો એના અંદર મેં વાટેલા મરી નાખ્યા છે, સ્વાદ પ્રમાણે મીઠું અને જીરું નાખ્યું છે અને અહીંયા મેં આરા લોટ લીધું છે, જે એ વૃક્ષના મૂળમાંથી બને છે. જો તમારે એ ના લેવું હોય તો તમે રાજગરાનો લોટ પણ લઈ શકો છો. પછી ધાણા નાખીને એકદમ સરસ સારી રીતે મિક્સ કરી નાખીશું. આને આપણે એકદમ લોટ જેવી રીતે બાંધવાનું નથી, એકદમ છૂટું છૂટું જ રાખવાનું છે. પછી આપણે જે આ ચિપ્સ બનાવી હતી એના ઉપર આપણે એકદમ સરસ ચટણી નાખીશું અને ચટણીથી એકદમ સરસ કોટ કરી નાખીશું. આ કોટ કરવાથી એના અંદર એકદમ સરસ મસાલો ભળી જાય છે અને મીઠાની પણ જરૂર પડતી નથી. પછી આપણે મિક્સ કરેલો લોટ છે એના અંદર થોડીક પૂરી જેટલો લુવો લઈને એને એકદમ સરસ પૂરી જેવો શેપ આપી નાખીશું. પૂરી જેવો શેપ આપ્યા પછી આપણે એના અંદર બટાકાની સ્લાઇસ મૂકીશું અને એના ઉપરથી એને એ ચટણીથી કોટ કરી નાખીશું અને પછી સેમ જ બીજી પ્રોસેસ કરવાની છે. પછી આને એકદમ સરસ ટીકીના શેપ આપી દેવાનો છે. તો તમે અહીંયા હવે જોઈ શકો છો આ એકદમ સરસ ટીકીના શેપ આપી નાખ્યો છે. તો આપણે બધા જ આ રીતે તૈયાર કરીને લઈ લેવાના છે. તો હવે આપણા એકદમ સરસ ટીકી તૈયાર છે. તો હવે આપણે એને ફ્રાય કરી નાખીશું. તો ફ્રાય કરવા માટે અહીંયા મેં પહેલાથી જ ગરમ તેલ મૂકી દીધું છે. તો હવે આપણે એના અંદર બધી જ ટીકીઓ નાખી દઈશું. તો હવે આ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને આપણે તળવાની છે. તો હવે આપણે એની સાઈડ પલટી નાખીશું. તો આપણે આ બધી જ ટીકીની સાઈડ પલટી નાખીશું અને પછી એને થોડીક વાર માટે ચડવા દઈશું. તો તમે અહીંયા હવે જોઈ શકો છો ટીકીનો એકદમ બદલાઈ ગયો છે કલર. તો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને આ ખાવામાં પણ એકદમ સરસ ક્રિસ્પી લાગશે. તો આ એકદમ ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. તો મિત્રો, જો તમને પણ મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.